આજ રોજ બન્ની પચ્છમ અધિકાર મંચ દ્વારા કચ્છ કલેક્ટરને ખાવડા નેશનલ હાઈવે પર બેફામ ચાલતા ઓવરલોડના વાહનો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે ખાવડા નેશનલ હાઈવે પર હાજીપીર ધોળો અને ખાવડામાં કાર્યરત નમકની કંપનીઓ અને કચ્છના રણ સોલાર પાર્કના કામમાં ચાલતા મોટા વાહનો બેફામ રીતે દોડતા હોવાથી વાહનની હડફેટે કચડાઈને સ્થાનિક લોકોના મૃત્યુના બનાવોમાં અતિ ગંભીર ઉછાળો આવ્યો છે। તાજેતરમાં એક જ અઠવાડિયામાં મોટાબાદા અને પારેટી ગામના 2 યુવાનના ટ્રેલરના હડફેટે મોત થયા હતા। એકાદ વર્ષ પહેલાં ખાવડામાં એક ટ્રેલરે એક સાથે 3 યુવાનોના જીવ લીધા હતા। જ્યારથી હાઈવે પર નમક પરિવહન ચાલુ થયું છે ત્યારબાદ લગભગ છેલ્લા 3 વર્ષથી 15 જેટલા યુવાનો ટ્રેલર નીચે કચડાઈને અવસાન પામ્યા છે। સમગ્ર બન્ની પચ્છમના ગામોમાં ટ્રેલર ખાવડા નેશનલ હાઈવે પર દોડતા વાહનો જોતા જ ભયભીત લાગણી ઉત્પન્ન થાય છે। વિકાસના અભરખા હેઠળ ધમધમી ઉઠેલો ખાવડા નેશનલ હાઈવે મૂંગા પશુઓ અને સ્થાનિક માનવનો મોતનો માર્ગ બની ગયો છે। 15 જેટલા યુવાનો અને 250થી વધુ ભેંસો ઓવરલોડ ટ્રેલરોના હડફેટે આવીને મોતને ભેટી હોવાથી આ રોડ ટુ ડેથ જેવા કુખ્યાત નામથી પ્રખ્યાત થઈ જાય તે પહેલાં તંત્ર રજૂઆતને ગંભીરતાથી લે તેવી વિનંતી કરવામાં આવી હતી। સાહેબ, છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે, છતાં પણ ખાવડા વિસ્તારના, બન્ની વિસ્તારના, ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેઝ સુધી વિવિધ વિસ્તારોમાં 250 ભેંસોનું મરણ થયેલ છે। આજે તમને ખબર હશે કે બન્નીની ભેંસની શું વેલ્યુ છે। સામે 15 નવજુવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે અને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી। છેલ્લે આક્રોશના સાથે પબ્લિકે જ્યારે ચક્કાજામ કરીને એલઈડીની લાઇટો તોડી ત્યારે તંત્રએ તે લોકોની ધરપકડ કરી, પણ જ્યાં કને નુકસાન થયું છે આજે 250 ભેંસો અને 15 માણસોનો કોઈ વેલ્યુ નહીં, એ પ્રમાણેનું વર્તન જ્યારે થતું હોય ત્યારે ના છૂટકે આજે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મુલાકાત લઈ અને જે વાત કરી, કારણ કે અહીં કને વધારે માણસો લઈ આવી અને કોઈ મતલબ નથી। એક શિયાળો છે, ગરીબ માણસો છે એ વિસ્તારના, એક તો એ લોકોની ભેંસો મરતી હોય અને સામે એ લોકોને અમે 500-700 રૂપિયા તોડાવી અહીં કને ડખો કરવા માટે ક્યાંય ઊભા નથી રાખવા આવે, કારણ કે પબ્લિક આવવાથી બિચારોની રોજીરોટીનું નુકસાન થાય છે। પબ્લિકને આવીને અમે ફક્ત 5 થી 7 આગેવાનોએ આજે અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ આ ચીજનું નિરાકરણ થવું જોઈએ। 15 માણસોની, નવજુવાનોનો જીવ જતું હોય અને 250 ભેંસો મરણ પામતી હોય, એક ભેંસના 2 લાખ રૂપિયા લેકે તમે ગણિત કરો શું પોઝિશન થાય છે। માટે સાહેબે પણ વાતને સાંભળી અને કીધું કે હું ચોક્કસપણે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબને આ બાબતે ઘટતું કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપશું તેવું જણાવેલ છે। આજરોજ કલેક્ટર સાહેબશ્રીની કચેરીએ એક રજૂઆત લઈને આવ્યા હતા, જેમાં ખાવડા બન્ની પચ્છમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે આપણે દુઃખ સાથે કહીએ તો 15 જેટલા આશાસ્પદ યુવાનોના અકસ્માતે મૃત્યુ થયેલા છે। સાથે સાથે બન્નીની કહેવાય ને કે કિંમતી ભેંસો જે 250 જેટલી મૃત્યુ પામે છે, એ સર્વેનો જાણે કોઈ પણ પ્રકારનો તંત્રને કોઈ દુઃખ જ નથી એવા જાણે દેખાઈ રહ્યું છે। હું ચોક્કસ અહીંથી જિલ્લા ટ્રાફિકને કહીશ કે જ્યાં મલાઈ દેખાય છે ત્યાં તમે 4 રસ્તે ઊભા રહી અને જે નાના લોકોને હેરાન પરેશાન કરતા હો છો, તો ખાવડા બન્ની પચ્છમમાં જે ઓવરલોડ ચાલી રહ્યું છે, એલઈડીની લાઇટો લગાડીને જે વાહનો દોડી રહ્યા છે, દારૂ પીને પણ જે લોકો ડ્રાઈવરો ગાડી ચલાવે છે, તો પોલીસની પણ આંખ નથી ઉઘડતી। તમે જે તે જગ્યાએ જઈ અને તમારું કાર્ય મલાઈપૂર્વક લેવા માટેનું કરતા હો તો આવી જગ્યાએ જઈ અને તમે શું કામ કાર્ય નથી કરતા, એ ચોક્કસપણે તમારી એક ગંભીરતા છે। આજે આ કલેક્ટરશ્રીને એ જ જણાવ્યું છે કે સાહેબ ત્યાં આજે 15 જેટલા લોકો, યુવાનો મૃત્યુ પામ્યા હોય અને એના પગલે કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાના હોય તો આ તંત્રની મોટી એક ખામી છે। ત્યાં રેતી ચોરી થઈ રહી છે, મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, એના કારણે ખૂબ સ્પીડમાં ગાડીઓ ચાલે છે અને ગાડીઓના અડફેટે યુવાનો આવે છે અને ભેંસો આવે છે અને તેમના મૃત્યુ થાય છે। એ વિસ્તાર થોડોક શિક્ષણમાં નથી ત્યારે એ કોઈ રજૂઆત નથી કરી શકતા, તો એના કારણે પણ આજે તેઓ દુઃખી છે। એ ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં, એમનો પણ જીવન આવી જ રીતે આપણે સર્વે સમાન છે। તો આજે સાહેબને 7 દિવસના અલ્ટિમેટમ રૂપે આપેલું છે કે આજથી 7 દિવસ બાદ જો આ મુદ્દે કોઈ ડ્રાઈવો ચલાવવામાં નહીં આવે કે આવા લોકો ઉપર સખ્તાઈથી કોઈ પણ નક્કર પરિણામ નહીં મળે તો ચોક્કસપણે અહીં ઊભેલા દરેક આગેવાનો સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બન્ની પચ્છમના વિસ્તારના લોકો સાથે મળી અને એ રસ્તો પણ અમે બંધ કરાવી દઈશું અને જે કાયદો વ્યવસ્થા ન બગડે એની જવાબદારી આ તંત્રની રહેશે, એ ચોક્કસપણે આજે અમે કલેક્ટર સાહેબને જણાવેલું છે।